ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वासुदेवेन्द्र योगीन्द्रम् नत्वा ज्ञानप्रदं गुरुम् मुमुक्षूणां हितार्थाय क्षुदीर्घौष मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। પેલું વાક્ય વાંચીએ આપણે 12-23 પાનું છે। સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ। સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ મોક્ષ સાધન ભૂતમ। આ બારનું ખુલ્લું છે, પેલું બારનું સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ મોક્ષ સાધન ભૂતમ તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ। ભાષ્યકાર મહારાજ પ્રતિજ્ઞા કરે છે કે આ ગ્રંથમાં શું કરીશું? તો વક્ષ્યામઃ વયમ, અમે કહીશું। શું કહેશો તમે? તત્વ વિવેક પ્રકારમ વક્ષ્યામઃ, તત્વના વિવેકનો પ્રકાર અમે કહીશું। તત્વસ્ય વિવેકસ્ય પ્રકારમ। બધા સમાસને છૂટા પાડતા જશો તો સમજ પડતી જશે। તત્વસ્ય વિવેકસ્ય પ્રકારમ, તત્વના વિવેકનો પ્રકાર અમે કહીશું। તો એની ચર્ચા કરી આપણે કે તપ્તાયફ પિંડ, લોખંડનો એક પિંડ હોય, અગ્નિમાં મૂક્યો હોય અને તપીને સખત ગરમ થઈ ગયો હોય ત્યારે આપણને જાણે કે અગ્નિનો એક ગોળો હોય એવું દેખાય છે, પણ વાસ્તવમાં એક નહીં બે વસ્તુ છે। આપણને પ્રત્યક્ષ જોવાથી એવું લાગે છે કે એક જ વસ્તુ છે। જ્યારે એવું હોય કે બે વસ્તુ કે બેથી વધારે વસ્તુ ભેગી થઈ ગઈ હોય અને એક જેવી જણાતી હોય ત્યારે પછી આપણે એનો વિવેક કરવાની, એનો પૃથક્કરણ કરવાની જરૂર ઊભી થતી હોય છે। અહીં આત્મા અને શરીરના કિસ્સામાં આત્મા અને દેહાદી સંઘાત બંને એટલા બધા મળી ગયા છે કે આપણને એવું લાગે કે હું જન્મું છું ને હું મરું, શરીર છે એવું નથી ખબર પડતી। હું જન્મું છું ને મરું છું, શરીર જન્મે ને મરે ને હું કહું જન્મું છે એનો અર્થ એવો થયો હું શરીર છે હું માની લઉં છું। આમ મારી અને શરીર વગેરે ઉપાધિની વચ્ચે તાદાત્મ્ય એટલું બધું થઈ ગયું છે કે બંને એક જ છીએ એવું અમે માનીએ છીએ। તે સંજોગોમાં વિવેક કરવાની જરૂર પડે છે।
પણ એવી તો દુનિયામાં ઘણી વસ્તુઓ ભેગી થઈ જાય છે કે બધાનો વિવેક કરવા જઈએ છીએ, બધાનો ભલે ના કરીએ, કારણ કે બીજા અવિવેકથી બંધન નથી અને બીજા વિવેકથી મોક્ષ નથી. જ્યારે આ અવિવેક બંધનનું કારણ છે અને આ વિવેક મોક્ષનું કારણ બનવાનો છે, માટે આપણને એમાં રસ છે. મોક્ષ સાધન ભૂતમ, તો મોક્ષના સાધન રૂપ આ વિવેક છે અને માટે અમે એ કહેવાના છીએ. કોને માટે? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીણામ. તો સાધન ચતુષ્ટયના સંપન્નાનામ અધિકારીણામ, 4 પ્રકારની સાધન સંપત્તિથી જે સંપન્ન છે, સંપત્તિ જે ધરાવે છે, અને 5-25 પૈસા ધરાવતો એને ધનવાન નથી કહેતા આપણે. હા, ખાસું બેટા પંખો બંધ કરી, ખાસું ધન ધરાવતો હોય તો આપણે ધનવાન કહીએ છીએ. એવી રીતે થોડા પ્રમાણમાં ધરાવે તો અધિકારી નથી કહેતા, પણ ખાસા પ્રમાણમાં 4 પ્રકારની સાધન સંપત્તિ ધરાવતો હોય તો પછી એને સાધન ચતુષ્ટય સંપન્ન. સંપન્ન છે આપણે ક્યારે ધન સંપન્ન એટલે સંપત્તિ ધરાવનારો, પણ એ થોડા 50-25 રૂપિયા ધરાવતો હોય કે 200-500 રૂપિયા ધરાવતો હોય તો નહીં. સંપન્ન છે એટલે સારી પેઠે એ સંપત્તિ ધરાવે છે. એમ સંપત્તિ સારી પેઠે ધરાવતો હોય એવા અધિકારીઓ હોય, એમને માટે મોક્ષનું સાધન બને એ પ્રકારે તત્વના વિવેકનો પ્રકાર અમે કહીશું. આવી ફરીથી પ્રતિજ્ઞા ભાષ્યકાર મહારાજે કરી. હવે બીજા વાક્યમાં આગળ મારા પુસ્તકમાં 28 પાનું છે. સાધન ચતુષ્ટયમ કિમ, તો પછી તમે આ શબ્દ વાપરો કે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીના. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારીઓ માટે અમે કહીશું. તો આ સાધન ચતુષ્ટય સંપન્ન જે બેટા આસામાં છે બીજા જે 2-4 હોય આપી દે. તો 4 પ્રકારની સાધન સંપત્તિની વાત કરી ભાષ્યકાર મહારાજે કે 4 પ્રકારની સાધન સંપત્તિ ધરાવતા અધિકારીઓ હોય એમને માટે આ તત્વના વિવેકનો પ્રકાર અમે કહીશું. પણ એ 4 કયા સાધન છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા સાધન છે કે ચાંદી ને સોનું ને ચરણી નોટો અને સિક્કાઓ એવું છે? 4 પ્રકારની સાધન સંપત્તિ ધરાવતા એટલે કઈ સાધન સંપત્તિ? તો સાધન ચતુષ્ટયમ કિમ, આ 4 પ્રકારની સાધન સંપત્તિ કઈ છે? તેના જવાબમાં ભાષ્યકાર મહારાજ કહે છે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. 4 કયા ને 4 સાધન છે. 4 માંથી પહેલું કહે છે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. તો નિત્ય નિત્ય વસ્તુ વિવેક એટલે નિત્ય અને અનિત્ય વસ્તુને ઓળખવી, વિવેક કરવું, છૂટું પાડવું. તો નિત્ય ને અનિત્યથી, અનિત્ય ને નિત્યથી ઓળખીને છૂટી પાડવી એને નિત્ય નિત્ય વિવેક કહે છે. આ પહેલું સાધન છે. બીજું સાધન કહે છે ઇહ અમૂત્ર અર્થ ફલ ભોગ વિરાગ. ઇહ એટલે આ લોકમાં, અમૂત્ર એટલે પરલોકમાં, આ લોકમાં અને પરલોકમાં મળી શકતા જે અર્થો કે પદાર્થો છે, અથવા જે કર્મો મેં કર્યા છે એના જે ફળ મને મળવાના છે, ફળોને હું ભોગવવાનો છું. વિરાગ એના પ્રત્યે વૈરાગ્ય. તો સામાન્ય રીતે માણસ કર્મ એને માટે જ કરે કે આ લોકમાં સુખ મળશે અને પરલોકમાં મળશે. તો આ લોકને પરલોકમાં સુખ મેળવવાને માટે અને એના ભોગ ભોગવવાને માટે માણસ કર્મ કરતો હોય તો કે એના પ્રત્યે વૈરાગ્ય હોવો એ અધિકારીત્વ બીજું છે. પછી ત્રીજું કહે છે સમાધિ ષટ્ક સંપત્તિ. 6 પ્રકારની સમ વગેરે 6 નો સમૂહ, ષટ્ક 6 વગેરે સમ વગેરે 6 નો સમૂહ એ રૂપી સંપત્તિ એ ત્રીજું સાધન છે. અને ચોથું કહે છે મુમુક્ષુત્વમ ચ ઇતિ, અને વળી મોક્ષુત્વ આ ચોથું સાધન છે. મોક્ષની ઈચ્છા હોય તો આ 4 પ્રકારના સાધન સાધન ચતુષ્ટયેન સંપન્નાનામ અધિકારીણામ મોક્ષસ્ય સાધનભૂતમ તત્વસ્ય વિવેકસ્ય પ્રકારમ વયમ વક્ષ્યામઃ. એ પ્રતિજ્ઞા કરી ભાષ્યકાર મહારાજે
કે 4 પ્રકારના સાધનોથી સંપન્ન અધિકારીઓ માટે મોક્ષના સાધનભૂત એવો જે તત્વના વિવેકનો પ્રકાર છે અમે કહીશું. એમાં 4 સાધન બતાવ્યા: વિવેક, વૈરાગ્ય, સમાધિ શુલ્ક સંપત્તિ અને મુક્ષુત્તમ જયતિ. આ 4. હવે 4 ને વ્યવસ્થિત સમજાવે છે ભાષ્યકાર મહારાજ. આગળ કહે છે નિત્ય અનિત્ય વસ્તુ વિવેક કહ. તો આ નિત્ય વસ્તુ વિવેક એવું તમે કહ્યું એ શું છે? બરાબર. આપણા શાસ્ત્રોમાં ઘણા બધા ઉપનિષદોમાં પણ આ પ્રકાર સ્વીકારવામાં આવ્યો છે કે શિષ્ય ગુરુને પ્રશ્નો પૂછતો હોય અને ગુરુજી ઉત્તર આપતા હોય. તો આમ તો જે સત્ય કહેવાનું છે એ જ છે, પણ આ પ્રકાર છે જેથી કરીને કંઈક વધારે સરળતાથી સમજી શકાય. એટલે પેલો શ્રોતા છે શિષ્યમાં તાદાત્મ્ય કરી શકે તો એને એનો પોતાનો પ્રશ્ન છે એવું લાગે તો એને પ્રશ્નના જવાબમાં સમજ પડે કે રસ પડે. એટલે આ એક પદ્ધતિ અપનાવવામાં વારંવાર આવતી હોય છે કે શિષ્ય પૂછે છે અને ગુરુજી એનો જવાબ આપે છે. એટલે અને ગુરુજી એક પ્રપોઝલ મૂકે કે ભાઈ આ 4 સંપત્તિ, એ 4 તો કઈ 4 છે? એ 4ના નામ કયા? પછી કે નામ તો કયા, પણ હવે એટલે શું? નિત્યાનિત્ય વિવેક એટલે શું? એટલે બીજ મૂકતા જ આચાર્ય અને વિદ્યાર્થી એટલો જરા તેજસ્વી હોય પાછો સમજ પડે કે આને બીજ કહેવાય. કે પેલા કે 4 સંપત્તિ, એમ સારું ત્યારે 4 સંપત્તિ પતી ગયું તો પ્રવચન પૂરું થઈ જાય ત્યાં. પણ એટલે આના વિદ્યાર્થીમાં કંઈક હોવું જોઈએ. હા, આનો વિદ્યાર્થી બહુ મહાન વસ્તુ હોય પણ અત્યંત પેસિવ હોય, અત્યંત જે આપણે બની ગયા છે અત્યારે, જો ટીવી વગેરે જોવું, વોટ્સએપ જોવા, બધી વસ્તુઓ આપણને એવા બનાવ્યા છે કે કોઈ પ્રકારનો વિચાર કરવો નહીં, કોઈ પ્રકારની પ્રવૃત્તિ કરવી નહીં, કશી જ હાથ પગ પણ હલાવવાના નહીં, બેઠા બેઠા ફેરવ્યા જ કરવાનું બસ. પેસિવ એટલે આપણે અત્યંત કશું જ કર્યા વગર મફત આનંદ, એને આનંદ કહેવાતો હોય તો ખબર નથી, પણ પડી રહેવાની જ આનંદ કે છે. પેલું જોવાનો આનંદ આવતો હશે ને મને નથી ખબર, કારણ કે મને તો લાગે છે ત્રાસી જ જાય માણસ. હવે જોયા ને જોયા જ કરો. હવે ગમે તે સિરિયલ આવતી હોય ને એકમાં રામને આવે, બીજા ભીમને આવે, ત્રીજા હનુમાનને આવે, બધી હવે આજકાલ લોકો બધી વસ્તુ ખોટી પડી એટલે પુરાણોમાંથી કાઢવા માંડ્યા અને પુરાણોની કથાઓની જાત જાતની. જો કે મને તો કંઈ જ ખબર નથી, હું જોતી નથી ને મને ખ્યાલ પણ નથી, પણ કોઈક વખતે બહાર જોતી હતી ને મને ખ્યાલ હોય કે કંઈક બસ આવી જ વસ્તુઓ હોય દેવતાઓની ને એવી જાત જાતની. સરસ્વતી ચંદ્ર ચાલતું તે વખતે કંઈક સાહિત્યમાંથી કાઢવાનો, પુરાણમાંથી કાઢવાની કોશિશ કરે, પણ એટલે શું એમાં રાક્ષસો ને દેવતાઓ ને પછી એ જ એવા જ કપડાં જે પેલી અભિનેત્રીઓ પહેરતી હોય એ જ કપડાં રામ ને સીતાએ પહેરે, બસ એની જ વસ્તુઓ. અને કેટલો વખત જુઓ તમે, ધારો કે સજ્જન રામ ચાલતા હોય ને રામની કથા ચાલતી હોય, કેટલા કલાક સાંભળ્યા કરો. એટલે આ બધી વસ્તુઓ જ્યાં તમારે તમારું ઇન્વોલ્વમેન્ટ ના હોય, તમારે પોતે કોઈ રીતે જોડાવાનું જ ના હોય, તમારે વિચાર સુદ્ધા કરવાનો નહીં, એટલા માટે રામની કથા ગમે લોકોને, આ કથા ના ગમે. ખબર છે કેમ ગમે રામની કથા? આપણે જરાય બદલાવાની જરૂર જ નહીં, જેવા છીએ તેવા રહેવાનું. ત્યાં બેસીને સાંભળો એવો નિયમ નહીં, ત્યાં સાંભળો ચાલે. માળા કરે લોકો, દિવેટો બનાવતા હોય, ઊન ગૂંથતા હોય, સ્વેટર ગૂંથતા હોય, કથા. અને બીજી ઊંઘી જાઓ તો એ વાંધો નહીં. રામજીની કથા ચાલે. રામ સીતા વનમાં ગયા અને વનમાં ગમે તો ઊંઘી જાઓ, તમે 5-10 કલાક ઉઠો વનમાં જ હોય પાછા. રામજી શોધે સીતા સીતા સીતા, તો સીતા સીતા એટલું બધું કર્યું કે તમે ઊંઘી ગયા. 5 કલાક ઉઠો પાછા સીતા સીતા જ કરતા હોય, એટલે તમે કશું ગુમાવો નહીં. એટલે આ બધી કથાઓમાં આપણને મજા પડે કે આપણે કશું ચિંતા નહીં કરવાની. 1 સેકન્ડ જતી રહે ને તો યુ મિસ સમથિંગ. એટલે તમારે સાંભળવું પડે, સમજવું પડે, વિચાર કરવો પડે, તત્પર રહેવું પડે, અને શું નથી સમજાતું એ સમજવું પડે ને પાછું. બાકી તો એ બધી સમજ પડી જાય છે. એનો અર્થ કે કેટલી પડી ને કેટલી ના પડી એ સમજ નથી પડતી. હા, એનો અર્થ એવો થાય, બધી સમજ પડી જાય છે એનો અર્થ એવો થાય કે આમાં ક્યાં સમજ પડી ને ક્યાં સમજ ના પડી એ સમજ પડતી નથી. અમારે તો બધું આખું કોળું શાકમાં. હવે એ આવી કહેવત કેમ પડી હશે મને નથી ખબર, કારણ કે કોળું આટલું મોટું હોય, એવડું મોટું કોળું શાકમાં કેવી રીતે જતું રહે? બટાકો જતો રહે તો સમજી શકાય કે કારેલું કિલોડું કશું જાય શાકમાં તો સમજાય, પણ કોળું શાકમાં જતું રહે ખબર ના પડે. એવી કહેવત છે ગુજરાતીમાં, આખું કોળું શાકમાં. એનો અર્થ શોધવો પડશે.
પણ ટૂંકમાં વિદ્યાર્થી કે શ્રોતા હોય વેદાંતનો અત્યંત તેજસ્વી હોય એટલે આચાર્ય જે બીજ મૂકતા જાય છે, બીજને સમજતા જાય અને એને સમજીને એને એક્ઝેક્ટલી એ પ્રશ્ન પૂછે પાછો. આ બીજું શું થાય કે પ્રશ્ન આ માનો કે નિત્ય વસ્તુ વિવેક એમણે કહ્યો, વિવેક વૈરાગ્ય સમાધિ સંપત્તિ અને મોક્ષ તો 4 વસ્તુ એમણે કહી. એટલે પેલો ક્યાંક બ્રહ્મ વિદ્યા કોને કહેવાય? હા, એટલે શું થાય કે આ ચાલતું હોય ત્યારે એનું ચક્કર બીજું ચાલતું હોય અને એ પ્રશ્ન પૂછે ત્યારે આને લાગતો ને કે બીજું જ પૂછે, કાં તો સાંભળીને પૂછે જ નહીં કશું અને એ આમાં કંઈક સમજતો જ ના, બધું બરાબર જ છે માટે. કાં તો એનું મન આની પાછળ ના હોય અને એનું કંઈ બીજું ચક્કર ચાલતું હોય એટલે કે ઊંધું જતું પૂછપૂછ કરે, આમાં ધ્યાન ના હોય. એટલે અત્યંત તેજસ્વી, અત્યંત અલર્ટ એન્ડ વિજિલન્ટ, મોટા મારાના શબ્દો હતા, અલર્ટ એન્ડ વિજિલન્ટ. એટલે એમના શબ્દોમાં પેલો અંગારો હોય ને, પણ અંગારામાંથી ભડકા નથી નીકળતા અને અંગારાને રાખ પણ નથી વળી, એવો અંગારો. તેજસ્વી છે પણ ભડકા નથી નીકળતા, એના પર રાખ પણ નથી લાગી ગઈ, એવો તેજસ્વી વિદ્યાર્થી હોય જે આને સાંભળતો હોય, સમજતો હોય. એક્ઝેક્ટલી શિક્ષકની વિવક્ષા એટલે વક્તુમ ઈચ્છા, વોટ ઇઝ sought to be conveyed by the teacher. શિક્ષક શું પહોંચાડવા માંગે છે એને સારી પેઠે સમજી શકતો હોય એવો વિદ્યાર્થી હોય અને શિક્ષકના એક એક શબ્દને શિક્ષક જે અર્થ પહોંચાડવા માંગે છે એ અર્થમાં જ સમજતો હોય અને પછી એ પૂછતો હોય. બરાબર છે? એવા પ્રકારના શિક્ષક અને વિદ્યાર્થીનો આ સંવાદ થઈ શકે. જેવા એમણે 4 સાધન ગયા, હવે એમણે 4 પહેલા સાધન ચતુષ્ટય સંપત્તિમાં નિત્ય તો વિવેક, વિરાગ, છઠ્ઠ સંપત્તિ, મોક્ષોત્તમ, આ 4 કહ્યું તો પહેલા પેલું મોક્ષોત્તમ પૂછે ના, એવું નહીં. એમણે 1, 2, 3 ને 4 ક્રમ કહ્યું, તેવી રીતે જ ક્રમમાં પૂછે કે પહેલો વિવેક કયો છે, આ વિવેક શું છે. એટલે પૂછ્યું વિદ્યાર્થીએ, નિત્ય અનિત્ય વસ્તુ વિવેક કહ. તો નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક એ કોને કહેવાય, એ શી વસ્તુ છે? તો ગુરુજી ઉત્તર આપતા કહે છે, નિત્યમ વસ્તુ એકમ બ્રહ્મ તદ્વ્યતિરિક્તમ સર્વમ અનિત્યમ અયમ એવ નિત્ય અનિત્ય વસ્તુ વિવેક. તૃપ્તિ પેલા બેન બહાર આવ્યા કરે છે એવું છે ને? આટલામાં છે ને? નહીં તો તારે જરૂરત નીચે જઈને લઈ આવે ને, એટલે બહુ છે, દૂર છે. સારું. નિત્ય વસ્તુ એકમ બ્રહ્મ. આ નિત્ય શું છે, અનિત્ય શું છે? તો એક બ્રહ્મ માત્ર જ નિત્ય વસ્તુ છે, તદ વ્યતિરિક્તમ એના સિવાયનું જે કંઈ હોય, સર્વમ અનિત્યમ, એક બ્રહ્મ જ નિત્ય છે અને બ્રહ્મ સિવાયનું જે કંઈ હોય, જે કંઈ એટલે જે કંઈ હોય એ અનિત્ય છે. અયમ એવ, આને આ પ્રકારે સમજવું, એને નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક કહેવામાં આવે છે. હવે જેમ કે તકતાઈફ પિંડ અથવા તો ચોખા અને સફેદ કાંકરા, બરાબર? ચોખાના દાણામાં સફેદ ઝીણા ઝીણા પથ્થર હોય તો આપણને કહેવામાં આવે, માં ઓળખાવે, ચોખા વીણવા બેસાડે આપણને તો ઓળખાવે કે જો આ ચોખાનો દાણો કહેવાય ને, આવો એને જરા ઘસીએ થાળીમાં અને ઘસવાનો અવાજ આવે તો સમજવું કે એ પથ્થર છે, ચોખાનો દાણો કમળો હોય થોડો. આ સમજાવ્યું તો એને આપણે સમજી લઈએ, એને વિવેક કહેવાય કે સમજ્યા પછી ચોખાને અને પથ્થરને છૂટા પાડીએ એને વિવેક કહેવાય. વિવેક કોને કહેવાય? આ સાંભળી લેવું કે ઓ આઈ સી, આ ચોખા આને કહેવાય અને પથ્થર આને કહેવાય, એવું ઓળખી લેવું એને વિવેક કહેવાય. કેવું ઓળખ્યા પછી વિવેક કરવો અને પથરા કાઢીને ફેંકી દેવા અને ચોખા રાખવા, એને વિવેક. વિવેક ક્યારે કહેવાય? બીજું ભાઈ ચલાવીશ બેટા, વિવેક ક્યારે થયો કહેવાય? એટલે એવું કરી શકો મને જ્યારે સક્ષમ થઈએ ત્યારે જે મેં તો ખાલી પૂછ્યું કે વિવેક કોને કહેવાય, મેં ક્યાં પૂછ્યું કે તમે શું કરો. વિવેક એને જ કહેવાય કે જ્યારે
ઓળખી તો શકવું એ પ્રથમ સોપાન છે, પણ એવું કરી શકવા માટે સક્ષમ થવું એ જ એનું પ્રયોજન છે. પણ કરવું જ પડે, સક્ષમ શું કામ થવું? દિવસ શું કરવા? બિલકુલ. જો આ તો હરિનો માર્ગ છે, શુરાનો નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતે લેવું નામ જોને, આવું તો કયું છે? સુતવિત દારા શીશ સમર્પે તે ભામે રસ પીવા જોને. પછી શું છે ભાઈ? એ પછી આવે છે માહી પડ્યા તે માસુક માણે દેખણ હારા દાજે જોને પ્રીતમ ના, એ છેલ્લે છે. ટૂંકમાં એટલે ગભરાનાર. હમણાં પેલા ચંદ્રશેખર આઝાદ નું કઈ કાલે કેવું ગયો જન્મદિવસ કે કશું ખબર નહીં, લોકોએ મૂક્યું હતું, મેં સાંભળ્યું. તમે જુઓ કેવી જાતના છોકરો નાનકડો જ હતો ને ત્યારથી એના મગજમાં જે ભરાયું હશે. તો 14 વર્ષનો હતો અને ક્યાંકથી કશાકથી પસાર થતો હશે, તો વારાણસીમાં કઈક જગ્યાએ અને જોયું કે પેલા ગોરા લોકો એ આપણા માણસોને મારી મારીને એમને બહુ હેરાન કરતા હતા. એના છોકરાનો મગજ પર એક મુશ્કેલ પથ્થરો માર્યો ને પેલા માથું ફોડી કાઢ્યું. એટલે તો નાનો છોકરો હતો એટલે પકડ્યો એને અને પછી કોર્ટમાં હાજર કર્યો. હવે એટલો નાનો હતો કે એને કે જેલમાં પૂરવા જેવો નહોતો, પણ સજા તો કરવી, કારણ કે એને ગુનો કર્યો હતો, પથ્થરો મારીને પેલા લોહી કાઢ્યું હતું. 14 વર્ષનો છોકરો, હા વિચાર કરો તમે. અને ભાગી ના ગયો, ઉભો રહ્યો નિરાંતે, પકડાયો, ગયો કોર્ટમાં. એને પૂછ્યું તારું નામ શું? કે આઝાદ. ચંદ્રશેખર નામ હતું. હા, તારું નામ શું? આઝાદ. તારા બાપનું નામ શું? સ્વાધીનતા. ત્રીજું શું પૂછ્યું? યાદ છે ભાઈ? હું ભૂલી ગઈ. પણ તારો દેશ કે સમથિંગ પૂછ્યું, એનો અવાજ કંઈક જવાબ આપ્યો. અને પછી 14 કોરડા મારવાની સજા કરી. અને કારણ કે નાનો હતો તો એને કપડા કાઢીને આગળ ને પાછળ કોરડા મારે, એનો માઉસ નીકળી ગયો, એનો આ થયું ને પેલું થયું ને કેટલું, એનો ઉકારો નથી કર્યો છોકરાએ. બરાબર. અને પછી એને નક્કી કર્યું હતું કે અંગ્રેજના હાથે પકડાઈશ તો નહીં. એટલે છેવટે જરૂર પડી તો પોતે ગોળી મારીને પોતાને મારી નાખ્યો, પણ પકડાયો નહીં માણસ. હવે એને કહું સક્ષમ બનીશ અને પછી હું દેશની સેવા કરીશ, એવું એને વિચાર્યું હશે કે આમ તો કરવું તો જોઈએ. એને વિવેક કહેવાય કે આપણે દેશને માટે જીવવું જોઈએ, દેશને માટે મરવું જોઈએ. એમાં સમજ તો પડી ગઈ, એટલે સમજ પડી. વિવેકનું પહેલું સોપાન છે. પછી બીજા સોપાનમાં સક્ષમ થવાનો વિચાર કરીશ, પછી ત્રીજા સોપાનમાં સક્ષમ થઈશ, અને ચોથા હવે આવો ઉભો રહે તેનામાં હિંમત હોઈ શકે. શું વિચારો છો? જે કરતા હશે આવું કરતા હશે કે જોઈએ, હવે લેટ અસ સી શું થાય છે. આવો તેવું કશું આપણે સ્વીકારવા તૈયાર જ નથી હોતા. આપણને ખબર પડી કે આ દૂધ છે ને આ ઝેર છે, પણ ઝેરનો ત્યાગ કરવાની સક્ષમતા તો આપવી જોઈએ ને. ઝેર છે એટલે ઝેર છે, પછી વળી શું? એને મને બહુ ભાવે છે, એટલું સરસ દેખાય છે અને મને એટલું ભાવે છે અને મને તો નહીં છોડાય મારાથી. મારામાં એવી ક્ષમતા નથી હું છોડી શકું. એટલે મારે તો પીવું જ પડશે, પણ એટલે ઝેર છે. હવે એને માટે કઈ ક્ષમતા લવાય નહીં, ના હોય તો જે કરવું પડે તો એના મિત્ર ઉચકીને ફેંકી દેવું પડે. પછી આ જ સંજોગો હોય કે પેલો ઝેર ના છોડતો હોય, આપણો મિત્ર કે આપણો છોકરો કે આપણો જે હોય તે, અને ઝેર પણ મારતો એના પર નહીં ચાલે. મને દારૂ બધા એવું જ થાય છે. જેને નશા ને બધી વસ્તુઓ હોય છે આવું જ હોય છે. નહીં છોડાય, નહીં છોડાય. અને માટે માણસ એને વળગી જ રહે તો શરૂઆતથી જ આ કામ કરવું પડે કે એને ઉચકીને ફેંકી દેવું પડે. એટલે વાત સાચી કે વિવેક સમજવો એ તો ખરું જ પહેલું સોપાન, પણ વિવેક કરવો, અક્ષમતા નામનું પગથિયું મારા ધ્યાનમાં નથી. હા, એ પગથિયાને ઓળખતી નથી. એમ કરીને આપણે આપણા એસ્કેપિઝમનો એક પગથિયું તૈયાર કરીએ છીએ કે હજુ પણ હું શું કરું, નથી ક્ષમતા, એવું હું સ્વીકારવા તૈયાર જ નથી. ક્લૈબ્યમ માસમકમ પાર્થ નૈતત્વયોપપદ્યતે. આ ક્લીબતા છે, નપુંસકતા છે, અને એ તને શોભતી નથી. જો આપણે આપણું ધોરણ ઊંચું રાખીએ, નિશાન ચૂક માપ નહીં, માપની જો નિશાન ના, એટલે પ્રશ્ન જ નથી આવતો. એ આજે કે ક્યારેય નહીં.
આજે ના થઈ આવતીકાલ થાય જ નહીં. જે થાય આજે ને અત્યારે થવું જ જોઈએ. એ મારી ઊંચાઈ હોવી જોઈએ ને. એટલે હું મારે માટે ઊંચું લક્ષ્ય કેમ ના રાખું? શું કરો? હું સક્ષમ છું તો વેદાંત ભણો, એટલે તો ભણવાનો કેવી રીતે હોત? જો તમે સમજી લો કે બહુ નસીબદાર એવું નથી કહેવું આપણે, પણ બહુ પુણ્યશાળી એ પણ નસીબનું જ ભાષાંતર છે. એટલે પૂર્વના બહુ જ બધા પુણ્યો ને બહુ કર્મો ને બહુ બધું લઈને આપણે આવ્યા છીએ. ઈશ્વરની મહાન કૃપા છે કે આપણને મનુષ્યનો જન્મ મળ્યો. વિવેક ચૂડામણીમાં ભાષ્યકાર મહારાજ કહે છે, શું કહે છે ખબર છે? દુર્લભમ ત્રયમેવ તત દૈવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. આ ત્રણ વસ્તુ અત્યંત દુર્લભ છે. પૈસા હશે દુર્લભ કે નહીં હોય, જે હશે તે. પૈસા વાળો પણ જ્ઞાની હોય તો નસીબદાર છે, પૈસા વગરનો પણ જ્ઞાની હોય તો નસીબદાર છે. પૈસા વાળો કે વગરનો એ ફૂટપટ્ટી નથી. એને જીવનમાં કલ્યાણ કર્યું એ ફૂટપટ્ટી છે, ધન્યતાની કે સંતોષની. એટલે મનુષ્યનો જન્મ મળ્યો મને, ઓહો, એ બહુ જ મોટી કૃપા છે, બહુ જ મહાન કૃપા છે. આપણે એવું માનતા હોઈએ છીએ સામાન્ય રીતે કે પૂર્વજન્મના કર્મોથી મનુષ્યનો જન્મ મળે છે, પણ એવું કઈ અભિમાન રાખવાનું કારણ નથી હોતું. મનુષ્યનો જન્મ મળ્યો એની પહેલા આપણા તો બધા આટલા બધા અનંત અનાદિકાળથી કેટલા કર્મ જપા થયા હોય. એ કર્મોમાં તમે એ પણ ખાતરી રાખજો કે દરેક જીવના ખાતામાં દરેક પ્રકારની યોની પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતા કર્મો હોય જ. કારણ કે આપણે કઈ સારા ને પવિત્ર જ કર્યા ને કોઈ દાડો કોઈને કોણી ના મારી, કોઈ દાડો કોઈને કરડ્યા નહીં, કોઈ દાડો કોઈને ચોરી ના, તો બધું ના જ હોય ને. હવે મચ્છર તો હજારો વાર માર્યા, બીજું કેટલું એ કર્યું છે, થોડું તો જૂઠું બોલ્યા છે, થોડી તો ચોરી કરી છે, બધું કર્યું જ હોય. એટલે અનેક કર્મો જમા થયા હોય. હવે બધા કર્મો કે એક જ યોનિમાં પાછા ભોગવા એવા ના હોય. અમુક કર્મ ભોગવવા માટે ઉડવું પડે, અમુક કર્મ ભોગવવા માટે 4 પગે ચાલવું પડે. બાકી આપણે કરવાના છીએ. હાજી જી સર. જી સાહેબ, ગુજરાતીમાં લખીશું ને આપણે. અંગ્રેજીમાં બનાવવું છે આપણે. અત્યારે ગુજરાતીમાં હાજી જી જી હાજી. સ્વામીજી જી એટલે બંને મહાત્માને બોલાવવાનું વિચારી લઈએ કે સામે આવે પછી નક્કી કરવું છે. સ્વામી સદાનંદજી મહારાજ અને અનંત શરણજી મહારાજ જે સ્વામીજી આપણે એમને 28 બંને દિવસ 28 દિવસ તો રિલીઝ થાય એમના માટે, અને આપણે એક સૌજન્ય થશે અને એક ભજનની સીડી હશે. એટલે બંને મહાત્માના હાથે એક વસ્તુ રિલીઝ થાય અને આશીર્વચન જે વસ્તુ રિલીઝ કરે એના વિશે થોડું બોલું પણ આશીર્વચન આપે. અને આપણે સ્વામી તાપોભરમાં એ આપણે પહેલા એવા કર્યા હતા કાર્યક્રમ કે સ્વામીનો અભિષેક બ્રાહ્મણોને મંત્ર સાથે કર્યો હતો. તો આપણે 29મી સાંજ એવું કરાવી શકીએ આ બંને મહાત્માના હાથે કે બ્રાહ્મણો મંત્ર બોલે અને એ બંને સ્વામીનો અભિષેક કરે. જો સમજો જી સમજ ખાલી સ્પ્રિંકલ સ્વામી સ્પ્રિંકલ એટલે લોટામાં જળ હોય અને પેલું દર બધે પછી આપણે સ્વામી પર છાંટ એટલું છે. આપણે ભલે હા આપણે ષષ્ઠી પૂર્તિ વખત એવું કર્યું છે
એ ટાગોર હોલમાં, અને એવી રીતે મને લાગે છે 2 વખત કર્યું છે, 1 વખત તો કર્યું છે હોલમાં. એને કહે તો ઠીક છે, લોકો આવશે પછી આપણે નથી કરી શકીશું તો. પણ સાંજે ચીફ રાખતો 28-29 બોલાવી દઈએ એમને, 28 આ કાર્યક્રમ જોઈએ, 29 નાટક જોઈએ, અને 30 પ્રવચન. એટલે મેં એવું સાંજે એવું આપણને એવું લાગતું કે આટલું ઓછું કહેવાય કે આટલા લોકો બોલાવતા, તો 30 પ્રવચન પણ સાંજે રાખી શકીએ બધા આશ્રમમાં. કશો 30-31 ઘરે 3 દાડા અત્યારે ખાલી, 30-31 ઘરે 3 દાડા અત્યારે ખાલી છે. અને એટલા માટે આપણે સામે 30મી તારીખે આમનું પ્રવચન, હા અત્યારે આપણે ખાલી સવારના જ કમિટમેન્ટ કર્યું છે, પણ સાંજના રાખીએ તો બહુ સારું, કારણ કે એમને એમના વિષયને ન્યાય આપવા માટે 3 સવારના રીતે બહુ ઓછા છે. હા સાહેબ આપણી પાસે સાંજે 27મી સાંજે 5 પૂજા છે. એ હંમેશા ચિંતામાં હોય, એ તરવરાટથી ઉત્સાહથી ભરેલી વ્યક્તિ ના હોઈ શકે, પણ જેને તો આપવું જ છે. જોઈતું તો કશેથી કશું છે જ નહીં. મારી પાસે એટલું બધું નારાયણ આપેલું છે કે હું વહેંચવા માટે તૈયાર છું, અને હું વહેંચવા માટે થનગનું છું. તો જો એ માણસને હવે મારી પાસે કશું છે નહીં, પૈસા, કોઈને કંઈ તમારો થનગનાટક જોઈએ તો કોને, કોઈને તમારા પૈસા કશું જોઈતું જ નથી. આપણું મોઢું હસતું એ મોટી સેવા છે, બરાબર, મહાન સેવા છે. પ્રસન્નતાથી આપણે વ્યવહાર કરી શકીએ, મહાન સેવા છે. તો મનુષ્ય તરીકે મને જન્મ આપ્યો, નારાયણની મહાન કૃપા છે. એણે આપણને વિશેષ અધિકાર આપ્યો, આપણને માણસ બનાવ્યા. માણસ બન્યા પછી મને મનુષ્યોત્તમ પછી મોક્ષોત્તમ કહેશે, કારણ કે પ્રક્રિયા એવી છે. આવે અસ્મિતા કેમ તો ક્રમ તો એવો છે કે મનુષ્ય હોય એને મોક્ષની ઈચ્છા જન્મે અને પછી ગુરુજી પાસે જાય. સામાન્ય ક્રમ એવો હોય છે. હવે આપણને તો ક્યાં મોક્ષમાં કોઈ રસ છે જ નહીં. આપણે મોક્ષ શબ્દ જ સાંભળ્યો નથી. મનુષ્ય તરીકે જીવતા આપણે હર્યા ફર્યા, ભણ્યા અને લગ્ન કર્યું, બધું જાત જાતનું કર્યું, એમાં ક્યાંય મોક્ષ શબ્દ સાંભળેલો? સાચું કહેજો, નથી સાંભળ્યો. તો મોક્ષ માટે ગુરુજી પાસે ક્યાંથી જઈએ આપણે? એટલે આ ક્રમ સામાન્ય રીતે સચવાયો નથી, પણ મનુષ્ય થયા પછી કંઈક પૂર્વના પુણ્યથી મહાત્મા મળી ગયા આપણને. એટલે મહાપુરુષનો સંશ્રય પહેલા ઇન જનરલ, બરાબર, આવા કોઈ નિયમ નથી કે આમ જ થાય કે તેમ જ થાય, પણ સામાન્ય એવું દેખાય છે કે મહાપુરુષ પણ પૂર્વના પુણ્યના પરિણામે જ મળી જતા જણાય છે. અને પછી એ મહાપુરુષે આપણને સમજ આપતા આપતા મોક્ષનું ચિત્ર આપ્યું, અને આપણામાં મોક્ષનું મૂલ્ય જન્મ્યું. એટલે મોક્ષોત્તમ એટલે મોક્ષની ઈચ્છા, મારો મોક્ષ થાય એવી ઈચ્છા એ આપણને મળી. તો મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય દુર્લભમ ત્રયમેવ એતત દૈવાનુગ્રહ હેતુકમ. ભગવાન ભાષ્યકાર કહે છે કે આ 3 વસ્તુ અત્યંત દુર્લભ છે, અને ભગવાનની બહુ જ મહાન કૃપા હોય તો જ આ મળતી હોય છે. આપણને મળ્યું છે, અને એ મળ્યું છે એની સફળતા બીજા કશામાં નહીં, આ એક જ વસ્તુમાં છે કે મનુષ્ય તરીકે જન્મ્યો તો કલ્યાણ કે મોક્ષને પ્રાપ્ત કરો, બરાબર છે. અને એટલા માટે આપણે આપણામાં આવા કોઈ વિચારને પ્રવેશ કરવા જ નહીં દઈએ કે થશે કે નહીં થાય, જો ક્ષમતા હશે કે નહીં હોય. આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ. નિશાળમાં એડમિશન લીધું ત્યારે પાસ થઈ શકનો વિચાર કરેલો. એટલે મન થાય કે લગ્ન તો કેટલું મોટું જોખમ છે. મને એવું લાગતું હોય છે ખરેખર કે કારણ કે બીજામાં તમે 2-5 ધોરણ ભણ્યા સ્કૂલના, પછી બીજી સ્કૂલમાં જાઓ કે ધંધો એક કરે ના હોય તો પછી બંધ કરીને બીજો ધંધો શરૂ કરો, નોકરી કરો, ગમે તે કરો. આ એક વસ્તુ એવી છે કે આ જીવન તમે એકવાર તો ગયા, એટલે આ જન્મ તો આવતા જન્મે ભૂલ સુધારવી સુધારાય, પણ આ જન્મે કશું જ થઈ ના શકે. એમાં પડતા એક ક્ષણ વિચાર કર્યો તો કે ક્ષમતા હશે કે નહીં હોય,
થશે કે નહીં થાય. મને લાગતું હોય છે બહુ મોટી વસ્તુ છે કે કોઈ એક માણસ જોડે આખી જિંદગી તમને ભાવશે. આ વિચાર બહુ મોટી વાત નથી. હવે મને એવું લાગે છે, કારણ કે આ મને નથી ખબર કે તમને શું થતું હશે. નહીં થતું એને તો પડ્યા વિચાર કરીને પડ્યા હશો. જે હશે તે મને નથી ખબર, પણ એ મોટું રિસ્ક ખબર નહીં જે હોય તે. ઇવન નોકરી તમે નોકરી માણસો નોકરી શરૂ કરે. એક બેન આવેલી એ કહે છે કે મારે સત્સંગમાં આવું છે, બધું સાંભળી બધું. પછી તિમેરીને કહે છે કે પણ મારે તો શુગરમાં કંઈક સાસુ માંદા છે ને, આમ છે ને પેલું છે ને. એના ઘરમાં 12-15 તો નોકર રસોઈયા ગાડી ઘોડા હતા. હા, અને બેન નોકરી કરતી હતી. નોકરી નિયમિત કરે, અઠવાડિયે 1 વાર 1 કલાક સત્સંગમાં આવવાનું શરૂ કરવાનો વિચાર કરવાનો. તો પછી ના હોય તો એટલે તમે નોકરી કરો છો ત્યારે તમને વિચાર નથી હોતો કે આખો દાડો નોકરી કરું છું તો નોકરીમાં તમને રોજ રજા મળશે જોઈશે. ત્યારે ત્યાં તો નિરાંતે ફટાકે જેવું મળે નોકરી કે તરત જ આમ ગયા ને હજુ તો ઇન્ટરવ્યુ લીધો નથી, આથી બેસી જાવ, આથી જ બેસી જઈએ આપણે. ખરું આવું હોય નોકરીમાં તો ત્યાર તો કેટલું મોટું જોખમ. આખી જિંદગી સવારના કે 9 થી રાતના કેટલા કલાકોની નોકરી, અને કેટલું તમે અપડાઉન કરો, કેવી રાતની નોકરીઓ. એક છોકરી અહીંયા ભણીને પછી લગ્ન પહેલાની 20-25 વર્ષની છોકરી, અને વડોદરા એ નોકરી કરવા, નોકરી મળી નાઇટની ડ્યુટી, તો આખી રાત નોકરી કરે છે. મારા મા બાપ પેલી વડોદરા નહીં. તો આપણે એમાં તો કોઈ અગવડથી કશી મુશ્કેલી હોતી જ નથી કે હવે ક્ષમતા હશે કે નહીં હોય. ડુ યુ થિંક ઓફ ધેટ? ખરી દીકરીઓ ઇવન હવે તો વિદેશ મોકલે છોકરાઓ ગ્રેજ્યુએટ થતા પહેલા અથવા ગ્રેજ્યુએટ થયા તરત જ છોકરાઓને છોકરીઓ લગ્ન કર્યા પહેલા મોકલી દેશે. તે લોકો જાય છે કે નહીં? મોકલે છે એટલે એમને જવું છે, અને મા બાપ રજા આપે છે. તો દરેક ક્ષમતા કેવી અજાણી જગ્યા હશે, અને આપણને અંગ્રેજી બોલતા આવડશે કે નહીં, ફ્રેન્ચ આવડશે કે નહીં, જર્મન આવડશે કે નહીં, કેટલી તકલીફો નહીં લાગતી હોય. તો ત્યાં જરાય વિચાર કરીએ કેમ નહીં કરીએ છીએ? બરાબર છે? આઈ મીન ધીસ. હું કહેવા માંગુ છું કે આપણે આપણા મનને એવો તૈયાર જ કરીએ કે જીવનમાં જેમ લગ્ન તો વાત તો સાચી કે અઘરું પણ કરવું તો પડે જ ને. હવે કેમ આ કરીએ પણ હું તમને કહું કે લગ્નમાં આપણે હિંમત કેમ કરી નાખી? વાત તો ખરી, જોખમ તો ખરું પણ કરવું તો પડે જ ને. નોકરીમાં જોખમ તો ખરું પણ કરવી તો પડે જ ને. અને બીજું જે કંઈ હોય તો કરવું તો પડે જ ને. તો એટલે જીવન માટે એ આવશ્યકતાઓ છે એવું આપણે માનતા હોઈશું. બરાબર? તો એ આ એક જન્મની આવશ્યકતા છે, અને આ મારા બધા જ જન્મોને માંથી છૂટવા માટેની આ આવશ્યકતા છે. કઈ આવશ્યકતા અગત્યની છે, કઈ મહાન છે, કોનો પ્રેફરન્સ હોવો જોઈએ, કોની પ્રાથમિકતા હોવી જોઈએ, શું હોવું જોઈએ, શું કરવું છે મારે? પુનરપી જનનમ પુનરપી મરણમ. એક ધંધો કરવો છે કે જન્મ્યા ને મર્યા ને પાછા માના પેટમાં ને આપણને પાછા લોકો આપણને ક્યાં ખબર છે બાળપણ કેવું દુઃખ પડ્યું હતું. તમને દેખાય તો છે ને તમારી સામે છોકરા ઉછરે તો કેવા દુઃખમાં ઉછરે છે, માના પેટમાં શું થતું છે નહીં ખબર પડતી આપણને. આપણને યાદ નથી એ જુદી વાત છે કે ત્યાં દુઃખ પડતું હતું. આપણે કલ્પના તો કરી શકીએ છીએ કે દુઃખ પડતું હશે અંદર. એટલે આપણે આ વસ્તુની પ્રાથમિકતા અને ઓનલી પ્રાયોરિટી, પ્રાથમિકતાનો અર્થ એવો કે બીજી વસ્તુ પાછળ છે, આની પાછળ કશું જ નથી એવી આ પ્રાથમિકતા છે, અને એના સિવાય કશું હોઈ જ ના શકે. એક જ વસ્તુ છે. અને એટલે આપણે આપણી જાતને કટિબદ્ધ કરીશું. આપણે નક્કી કરીશું કે મનુષ્યના જીવનની સાર્થકતા મોક્ષની પ્રાપ્તિમાં છે. ઇહચેદ સત્યમસ્તિ નો ચેદ્યા વૈદિન મહતિ વિનષ્ટિ. કે ઉપનિષદમાં ગઈકાલે જ મંત્ર આવી ગયો. કઈ જો જાણી લીધું તો તમે સત્ય કર્યું, અને ના કર્યું તો મહાન વિનાશ તૈયાર જ છે. અને બૃહદારણ્યકમાં યાજ્ઞવલ્ક્ય મૈત્રેયને કહે છે, એ તો દક્ષિણ ગાર્ગીને, એ તો દક્ષિણમ ગાર્ગ્ય વિદિત્વા અસ્માન લોકાત પ્રૈતિ સકૃપણઃ. આ મનુષ્ય લોકમાં જન્મ્યો છે, અને અક્ષર બ્રહ્મને પ્રત્યેક આત્માથી અભિન્ન તરીકે જાણ્યા વગર જે જાય છે, કૃપણ છે.
કૃપણ છે તેને મળેલી સંપત્તિ મનુષ્યના જન્મની અને માનવ બુદ્ધિની એનો ઉપયોગ એને કર્યો નથી. પૈસા ના હોય ના વાપરીને કૃપણ નથી કહેતા, અને ઓછા હોય ને ઓછા વાપરીને કૃપણ નથી કહેતા. પણ આટલા બધા પૈસા હોય અને એક એક પૈસો કાઢતા કાઢતા તેને કંઠે પ્રાણ આવી જાય. આપો કે ના આપો, ચાલશે આમ તો, પણ ના આવે, નહીં છોડે, પેલો માગ માગ કરશે, ના આપો ચાલ, ન આપ્યા પછી રોજ જીવ પડે, પેલો લઈ ગયો. તો આપણે કૃપણ કહીએ ને કે આટલા બધા પૈસા છે, આપને પણ તારું શું જાય છે, છોટે જ નહીં ને, કમાયા જ કરે, ભેગા કર્યા જ કરે, પૈસો ખર્ચાયા જ નહીં, બસ. તો કૃપણ કહીએ આપણે. એમ મનુષ્યનો જન્મ અને મનુષ્યની બુદ્ધિ મહાન સંપત્તિ, એટલે દુનિયાના કોઈ જીવ પાસે નથી એવી મહાન. અને હિન્દુસ્તાનમાં છે આપણી વિશેષ વસ્તુ છે. અહીં આપણી આજુબાજુ આ વસ્તુઓ છે. અને એ સંજોગોમાં આ બધું મળ્યા પછી આપણને એનું મૂલ્ય ના થાય અને આ જન્મ વેડફીએ અને એમ કે આ જન્મે કર્મયોગ લોકો બાજે, ઓકે, આ જન્મે કર્મયોગ કરી લઈએ, આવતા જન્મે મોક્ષની વાત કરીશું. તો કૂવો બે કૂદકે કૂદાય કે ના કૂદાય? કૂવો બે કૂદકે કૂદાય કે ના કૂદાય? કૂદાય. અસ્મિતાબેન હા કહેશે. તો પહેલો કૂદકો પૂરો થાય ત્યારે ક્યાં જઈશું? બે કૂદકે કૂવો કૂદવો હોય તો પહેલો કૂદકો મારીએ અને પેલી બાજુ ના પડીએ તો ક્યાં જઈશું? બરાબર ને? એટલે બે કૂદકે કૂદાય કે ના કૂદાય? કેટલા કૂદકે કૂદાય? એક અને એક જ કૂદકે કૂદાય. અને એને માટે મારે કટિબદ્ધ અને શું કરવાના, તો વાય નોટ, મને સમજ નથી પડતી. ભગવાનના આપણે એટલા બધા લાડકા છીએ કે ભગવાને આપણને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે કંઈ જોઈએ આપણને ભાન પણ નથી કે આપણને મળેલી વસ્તુ કેટલી અગત્યની, કેટલી મોંઘી, કેવી મહાન સંપત્તિ છે, એનું ભાન પણ નથી. એટલી મહાન સંપત્તિ એને આપી છે, આપણે ઓળખી પણ શકતા નથી. આટલું બધું આપ્યા પછી જો આપણે લાભ ના લઈએ, તમારા છોકરાને તમે પૈસા આપીને મોકલો, જા ધંધો કરજે, તમે 5 લાખ રૂપિયા આપ્યા અને 5 લાખની વિડીયો ફૂકીને પાછો આવ્યો, એ તમે બીજી વાર એક પૈસો આપશો કે નહીં આપો? તમારા ઘરમાંથી કાઢી મૂકશો, ઘરમાં રાખશો પણ નહીં. તો ભગવાન કહેશે ફરી તમે માણસ બનાવું? કઈ લાયકાત પર કહીશું માણસ બનાવજે? કઈ લાયકાત પર કહીશું કે મહાત્માનો સંપર્ક આપજે ને મોક્ષ આપજે? કઈ લાયકાત ઉપર? અને તો પછી આપણે આ જે મળ્યું છે એનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, અને વી હેવ એવરીથિંગ ધેટ વી નીડ. આપણી પાસે શું નથી મને સમજ નથી પડતી. આપણી પાસે બધું જ છે. અને તો પછી આપણે જો ખૂટતી હોય તો ખાલી આપણે નિષ્ઠા કે આપણું કમિટમેન્ટ, આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ. એટલે બુદ્ધ ભગવાન કાર્યમ સાધયામી દેહમ વા પાદયામી. હું સિદ્ધ કરીશ મારું કામ, તો દેહ પડશે તો પડશે, એનું કામ એમ પડશે તો આવતો જન્મે તૈયારી જ છે. નહીં કલ્યાણ કૃત કરશે દુર્ગતિ તાત ગચ્છતિ. કલ્યાણના માર્ગે ડગલું પણ ચાલે છે, દુર્ગતિ નથી થતી. પણ હું ચાલુ જ નહીં ને પડી જઈશ તો પડ, ત્યારે તારે ઉભા થવાની કોઈ દવા જ નથી. જે ચાલે છે ને પડે છે ને કોઈ ઊભું કરે છે, પણ ચાલતું જ નથી, એની માટે કશું નથી હોતું. અને એટલા માટે મારું કામ એ છે કે મારું નિશાન હંમેશા ઊંચું નહીં, મારું તો ઊંચામાં ઊંચું જ હોય. ખબર નહીં, એટલે મને એ વસ્તુ ફાવતી જ નથી કે હું સહેજ નીચું રાખું. આપણી ઊંચાઈ એવી છે કે મારે તો પેલું શ્રેષ્ઠ, આઈ કેનોટ સેટલ ફોર એનીથિંગ લેસ ધેન ધ બેસ્ટ. શ્રેષ્ઠ કરતા જરાક પણ નીચી વસ્તુ મારે ચાલે જ નહીં. પરફેક્શન, પ્રિસિશન, હું જે કરું એમાં પરફેક્ટ હોઉં. હું ખાલી કેરીનું છાણું કાઢું ને તો કેરીનું છાણું એવું આમ મોટું મોટું, એટલે અંદરથી કેરી અડધી છોલાઈ જાય. છાણા કાઢો હું તો કેરીના છાણા ભેગી અડધી કેરી છોલાઈ જતી રહે છાણામાં. આ તો ખાલી કેરીમાં છે, એટલે વ્યક્તિત્વમાં છે. અને એ વ્યક્તિત્વ મને અહીં પણ નડશે. મારું વ્યક્તિત્વ એટલું પ્રિસાઇઝ હોય, એટલું ચોકસાઈ ભરેલું હોય, એટલું કાળજી વાળું હોય, એટલું પરફેક્શન વાળું હોય. જે કંઈ કરું પછી હું નક્કી કરું કે આજે ઓછા સમયમાં કચરો વાળીને જતા રહેવાનું છે, તો આમ વાળી કાઢું. એનો અર્થ એવો નહીં કે મારી ટેવ બની જાય, હું સારું ના વાળી શકું. સામાન્ય રીતે મારી ટેવ હોય કે હું સારું જ કરું, પણ મને એવું આવડે ખરું કે જરૂર પડે તો જલ્દી પૂરું કરી નાખું. બરાબર છે? આપણે આ વ્યક્તિત્વ ઘડવું છે. વેદાંતને માટે એ આવશ્યક છે. અને એ વ્યક્તિત્વ નહીં હોય તો વેદાંત કંઈ માહિતી ભરવાની વસ્તુ નથી
કે આપણે વિવેક કોને કહેવાય? લોકો કહે છે કે નિધિધ્યાસન કરીએ છીએ. તો મેં કીધું, હે તમને સાધન ચતુષ્ટય સંપત્તિ થઈ ગઈ? હા. કેવી રીતે? કે વિવેક નિત્ય નિત્ય વિવેક કહેવાય. કે હા મુત્રાર્થ, અલ્યા તમને વાંચતા આવડી ગયું, તે બધા સાધન આવી ગયા તમારી અંદર. લોકોને તેમ કે વાંચતા આવડ્યું એટલે આવડી ગયું બધું. આપણે એને માટે જેને જે થતું હોય તે આપણે એને માટે નથી કરતા, પ્રવચન કરવા માટે નથી કરતા, અને પરીક્ષા આપવા માટે નથી કરતા. આપણે આમ ડિગ્રી કશા માટે નહીં. મેં એને કીધું કે પીએચડી કરાવશે વેદાંત નહીં શીખવે, અને વેદાંત શીખવશે પીએચડી નહીં કરાવે. આવું છે. એટલે આપણે જો આ કરીએ છીએ તો એવી સમજથી, સ્પષ્ટ સમજથી કે મનુષ્ય જન્મને સાર્થક કરવો છે, અને એને માટે જે કંઈ કરવું પડશે એ કરવામાં. અને આપણો એકલો નથી. નારાયણ સતત મારી જોડે છે. નારાયણ સતત, હું એક ડગલું ચાલું એ 100 ડગલા ચાલવા થઈ જાય. રાહ જુએ છે કે કોઈ તો આવે મારી પાસે, કોઈ તો આવે, કોઈ તો આવે. એને બહુ કોમ્પ્લેક્સ છે. હા, એ આવતું નથી. આવે આવે ને પેલો એને એમ કે આવ્યો આવ્યો, ત્યાં તો પાછો જતો રહે. એવો રાહ જુએ કે એ આવ્યો, એ આવ્યો, આવ્યો, બસ પાછો જતો. એમાં કશું કારણ બતાવવું જ નહીં કે કારણ કે આમ હતું, કે કારણ કે તેમ હતું. કારણ કે બધા કારણોને ઓવરકમ કરતા આપણને આવડે જ છે. આપણે કર્યા જ છે. જે કંઈ આપણે કરવું હોય એને માટે સામે આવતા વિઘ્નોનો સામનો આપણે કર્યો જ છે. આ બધા લોકોને બધા બહુ શક્તિ હોય છે. માત્ર ને માત્ર આપણા લક્ષ્યને નિશ્ચિતતામાં જ આપણે પાછા પડીએ છીએ, પછી ક્ષમતામાં પાછા પડીએ છીએ. એનીવે, તો વિવેક કોને કહેવાય? ફરી વાર ખબરદાર જો હવે ક્ષમતાની વાત કરી છે તો હું વ્યક્તિને હું એવું ઈચ્છું છું કે વ્યક્તિ પોતાને આકે. બરાબર? હું કોઈને કહું છું એવું નથી, પણ હું ઈચ્છું છું કે આપણે આપણને કહીએ. લેટ મી ટેલ માય માઇન્ડ કે ખબરદાર જો ક્ષમતાની વાત કરી છે તો આપણી પાસે ઓપ્શન જ નથી. આ જ છે. અને કોઈ વચ્ચે કુવામાં પડીશું, શું કરવું છે? મારે તો કોઈ દિન પેલી બાજુ કાં તો ઉભા રહેવું પડે, કાં તો કૂદકો મારવો પેલી બાજુ જ પડવું પડે. આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ. તો વિવેક માત્ર સાંભળવો કે વિવેક કોને કહેવાય સમજવું નહીં. વિવેક કરવો એટલે કે આ અનિત્ય છે ઓળખવું, કે જીવનમાં હું જે કરવા જઈ રહ્યો છું, પૈસા મેળવવા કે લગ્ન કરવું કે નોકરી કે જે કરવું હોય તે, એ કરીશ ને ફળ મળશે, નિત્ય હશે. નિત્ય કોને કહેવાય? કે જે ક્યારેય પૂરું ના થાય. હવે એવું તો ના જોઈએ, કારણ કે કર્મ અનિત્ય છે. કર્મની ચર્ચા કરીશું ફરીથી. કર્મ અનિત્ય છે, કર્મનું ફળ નિત્ય, નિત્ય ના જ હોઈ શકે. હવે આવું અનિત્ય ફળ જો કર્મનું હોય ને મારે સુખ જોઈએ છે, નિત્ય ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ કે મારે સુખ જોઈએ છે. મને ફળમાં કે કેરીમાં કે કોળામાં રસ નથી, મને સુખમાં રસ છે. કેરી સુખ આપે તો કેરીમાં રસ છે, અને કેરી પગ દુખાડે તો કેરીને ફેંકી દઉં. મને કેરીમાં રસ નથી, મને સુખમાં રસ છે. કોઈ ચીજમાં પતિ પત્ની છોકરા બોકરા કશામાં રસ નથી, સુખમાં રસ છે. સુખનું સાધન બને ત્યાં સુધી તેમાં રસ છે. એ સુખનું સાધન જે દાડે સુખનું સાધન ના બને તો હું કંઈક વિચારું, મળવાની મુલાકાતનો સમય કરીશ, જો સમય મળશે કે કેમ. અને પછી જો દુઃખનું સાધન બને તો ચોકનું રજા આપી દઉં કે હવે મારો કોઈ સંબંધ નથી. બરાબર? એટલે રસ મને સુખમાં છે, બીજા કશામાં, ભગવાનમાંય નથી કે પતિ પત્ની બાળકોમાં કે પૈસામાંય નથી. રસ સુખમાં છે. આ પણ સ્પષ્ટ સમજી લઈએ કે આપણો પુરુષાર્થ સુખ છે. તો આ વિવેક સમજી લઈએ કે મને બ્રહ્મ નામનો અર્થ જે થતો હોય તે આપણે બ્રહ્મનો સુખ એવું સમજીને અત્યારે ચાલીએ છીએ કે બ્રહ્મ એટલે સુખ, અનંત સુખ. અનંતતાની જોડે જેને જોડો એનું નામ બ્રહ્મ. અનંતતા એટલે જ બ્રહ્મ. અનંતતાની આપણી ઓળખ કઈ? જેનું સુખ તે. બરાબર? એ અનંતતા છે. એ એક નિત્ય છે, એના સિવાય જે હોય તે અનિત્ય છે. આવું સમજવું અને જીવનમાં દરેક ક્ષણે એને લાગુ પાડતા જવું. નિત્ય અને અનિત્ય બે આવીને ઉભા રહીને મિશ્રણ થઈને જ આવે, હંમેશા આવે જ. અને એ વખતે આપણે અનિત્ય નિત્યને બાજુએ રાખવું, નિત્ય નિત્યને ગ્રહણ કરવું. આવું કરવું એને વિવેક કહેવાય. બરાબર? વિવેક ક્યાંને કહેવાય? સમજવું એ તો ખરો જ વિવેક. પણ સમજ્યા પછી નિત્ય અને અનિત્ય બે આવતા જ જાય, એમાં અનિત્ય નિત્યને ખાળતા જઈએ અને નિત્ય નિત્યની તરફ ડગલું ભરતા જઈએ, એનું નામ વિવેક છે. આગળ વૈરાગ્ય વિશે પૂછે છે.
વિરાગઃ કહ તો વિરાક્ષી વસ્તુ છે. વિગતઃ રાગઃ વિરાગઃ અને વિશેષ રાગઃ વિરાગઃ. વિરાગ એટલે વિગત રાગ, જેમાંથી રાગ ચાલ્યો ગયો છે એ પણ વિરાગ છે, અને વિશેષ રાગ કશાક માટે હોવો એ પણ વિરાગ છે. આપણને બંનેની જરૂર છે. અનિત્ય પ્રત્યે વિગત રાગ અને નિત્ય પ્રત્યે વિશેષ રાગ. આવા લોકો મેં જોયા, એ મને પછી સમજ પડી. વ્યક્તિને જ્યારે મેં એવી જોઈ કે વ્યક્તિ કર્મયોગનું ફળ મેં જોયું જ્યારે કોઈ વ્યક્તિમાં કે બહુ સેવા કરી છે ને બહુ પ્રમાણિક છે ને બહુ બહુ ધાર્મિક, બહુ સરસ જીવન જીવ્યા પછી એ માણસ જ્યારે નિવૃત્તિના આરે આવે છે ત્યારે કહે છે કે મને બધો સંતોષ છે અને 2 જોડ કપડાં લઈને ઘર છોડીને આશ્રમમાં જવા તૈયાર છે. બરાબર? મને હવે પત્નીને આવવું હોય તો જોડે આવી શકે છે, ના આવવું હોય તો ઘેર રહી શકે છે, જે કરવું એ કરે, હું તૈયાર છું. એમાં એમ પોતાને મેં તો પૂછ્યું જ નથી. આપણાથી કોઈને કહેવાય કે તમારે ઘર છોડવું છે? આપણાથી તો ના જ કહેવાય. માણસ સામેથી કહે છે કે મને કોઈ આકર્ષણ નથી અને આપણે સુખેથી રહ્યા જીવ્યા બસ, અને હવે હું તૈયાર છું કે મારે બીજું જોઈએ શું? 2 જોડ કપડાં લઈને ઘર છોડવા તૈયાર છું. બંગલા ગાડી વાળો માણસ, સામાન્ય માણસ, પણ હવે આજકાલ તો ગાડી ને બંગલો બધા રાખે છે, એટલે એકંદરે બાજોડું સુખી મધ્યમ વર્ગનો માણસ. પછી હું બપોર 3 વાગે મારે એક કામ છે. 3 વાગે નહીં અવાય. કેમ? નહીં ફાવે. કેમ નહીં ફાવે? કે મારે જરા સુઈ જવાનું હોય છે. તો મેં કીધું બેંકમાં શું થતું હતું? હજુ નિવૃત્તિ મહિનો બાકી છે. બેંકમાં માણસ સોમથી શુક્ર આખો દાડો કામ કરે જ ને. પેલા પૈસાનું થયું હતું ને વચ્ચે 2000 ની બધી નોટોનું, આખી રાત કામ કરવાનું હોય, આખી રાત કામ કરે. પણ શનિ રવિ એટલે મારે સૂવું જ પડે. હવે બાયોલોજીકલ ક્લોકને ખબર પડતી હશે અંદર કે આજ શનિ રવિ છે એટલે ઊંઘ આવે? એ હજુ મને સમજ નથી પડતી કે શનિ રવિ શરીરને એવું ખબર પડી જતી શનિ રવિ છે એટલે ઊંઘી જવાનું. અને ગાડી ચલાવવા નહીં મારતી કે ગાડી ચલાવવા ઊંઘી જવાશે. માણસ બહુ પવિત્ર છે ને ઓનેસ્ટ છે, એટલે કંઈ ગોળનો પ્રશ્ન જ નથી આવતો. પણ કે ભાઈ ગાડી ચલાવવા છે ને કારણ કે મારથી ઊંઘી જવાશે. એટલે મેં કીધું કે તમે ઓફિસમાં શું કરો છો? કે ત્યાં કશું ના થાય. તો કેવી રીતે ખબર પડી જાય કે શનિવાર છે, સત્સંગ માટે જવાનું, મહાત્માને મળવાનું, તો એને માટેની ઉત્સુકતા કે ઉત્સાહ નથી. ત્યારે મને સમજ પડી કે વિગતઃ રાગઃ ડઝન્ટ નેસેસરીલી મીન વિશેષ રાગઃ. એ વચ્ચેનો તબક્કો છે કે તમને સંસારના ભોગો પ્રત્યે સંતોષ જન્મ્યો છે. એનો અર્થ એવો નથી કે તમને ભગવાન માટે કે સત્સંગ માટે પ્રેમ જન્મ્યો છે. બરાબર? આ પણ હોય છે. આ મેં નોંધ્યું કે મને આશ્ચર્ય થયું. મન તો એમ કે વાહ, હવે આ તો મહાન જિજ્ઞાસુ જ. હવે જ્યારે એમને ઘરમાં સંસારમાં રસ નથી, ઘર છોડવા તૈયાર છે, તો સત્સંગ 24 કલાક જ ગમતો છે ને. મને તો એવું જ સમજ પડે. જ્યારે આવું સાંભળ્યું તો મને સમજ પડી કે આવું પણ હોય. એન્ડ ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ. એટલે વિગતઃ રાગઃ, સંસારમાંથી રાગ કયો હોય માટે સત્સંગ માટે કે મોક્ષ માટે કે મહાત્મા માટે રાગ જન્મ્યો હોય એવો નિયમ નથી. એ જન્માવવો પડતો હોય છે, અથવા એના માટે વિશેષ પુણ્યની જરૂર પડતી હોય છે. એટલે આપણને એ પણ જોવા જોઈએ કે આપણે જ્યારે સંસારની વસ્તુઓ, કે આપણે તો જો કે એવો રાગના એવો પણ વિગતઃ રાગની હજુ વાર છે. એટલે આ તો ખાલી સાંભળી રાખવાનું. પ્રપોઝ પ્લાન જ્યારે કરીએ ત્યારે પ્રપોઝ પ્લાન એવું હોય ને, રિસર્ચ કરતા બધા તો પ્રપોઝ પ્લાન મૂકો તમે, પછી તમારી ફેલોશિપ પાસ થાય, પછી એ મળે, પછી તમે પ્રપોઝ પ્લાન પ્રમાણે રિસર્ચ કરો. આ તો પ્રપોઝ પ્લાન છે કે આપણે આવું જો કરીએ તો શું. તો પહેલા વિવેક થાય, પછી વૈરાગ્ય થાય. એટલે વિવેકમાં સમજ પડી કે આમ કેળું હોય ને આખું, તો માનો કે આ આખું કેળું છે, એટલે કેળાના છાણા કહેવાય. એ છાણા ના ખવાય અને કેળું ખવાય. બરાબર? છાણા ના ખવાય અને કેળું ખવાય. અને શું કહેવાય? અને વિવેક કહેવાય. બરાબર? છાણો ખાવાની વસ્તુ નથી, એ ખાવાની ખરી પણ ગાયને ખાવાની વસ્તુ છે, અને કેળું મારે ખાવાની વસ્તુ છે.
આવું સમજવું એને વિવેક કહેવાય. અને પછી છાણું છોલીને ફેંકી દેવું ગાયને માટે અને કેળું રાખવું એને વૈરાગ્ય કહેવાય. પણ આવું સરસ પીળું કેટલું ચમક, કેવું સુંદર દેખાય છે, એને ફેંકાય? વિવેક તો ખવાય તારે ખવાય ના, એ તો મને ખબર પડી કે ના પડી શું ખાવાની વસ્તુ છે, એ તો ખબર પડી જ ગઈ, ખબર પડી છાણું ખાવાની વસ્તુ નથી અને કેળું ખાવાની વસ્તુ, તો ફેંક ને છાણું, બહુ સરસ લાગે છે. બરાબર? તો વૈરાગ્ય એટલે વિવેક જન્મ્યો કે આ અનિત્ય છે અને અનિત્ય છે, મને નિત્યમાં રસ છે. યેષામ્નઃ અયમાત્મા અયમ લોકઃ કિમ પ્રજયા કરિષ્યામઃ. ઉપનિષદના સાધકો કહે છે કે અમારે પ્રજાને શું કરવું છે? પ્રજા એટલે કર્મણા પ્રજયા ધન બધું આવી ગયું. અમારે કર્મ અને અમારે પ્રજા અને અમારે ધનને શું કરવું છે? યેષામ્નઃ અયમાત્મા અયમ લોકઃ. અમારો આત્મા જ અમારો લોક છે. અમારો કે બ્રહ્મલોક કે સાકેત કે વૈકુંઠ લોક જોઈતો જ નથી, અને અમારો લોક અમારું સ્વરૂપ છે. એને માટે અમારે કોઈ કર્મના ફળોની જરૂર નથી. બરાબર? અને એટલા માટે આ જેવી સમજ જન્મથી જાય, વિરાગઃ, મને પેલા માટે જરાય રસ નથી, પણ એવો રસ નહીં હોય, અને જો આ રસ નહીં જન્મે તો રસ વગર રહી શકાય નહીં. રસ અવૈસ, રસ મારું સ્વરૂપ છે, રસ વગર ના જ રહી શકાય. અને જો રસ મને નારાયણમાં નહીં પ્રાપ્ત થાય તો પાછો રસ લેવા હું ત્યાં જતો રહીશ. રસ વગર રહી શકાય જ નહીં. માણસનું મન પ્રેમનું જ ભૂખ્યું છે, એટલે એનું સ્વરૂપ છે, અને પ્રેમ વગર ચાલતું નથી, પ્રેમાસ્પદ વગર ચાલતું નથી. હું કોઈકને પ્રેમ કરું, કોઈક મને પ્રેમ કરે, આ માણસની જરૂરિયાત છે, એટલે એને પ્રેમ કરનારું જોઈએ, અને હું જેને પ્રેમ કરું પ્રેમાસ્પદ પણ જોઈએ જ. એટલા માટે નારાયણને પ્રેમ કરી લેવો કે નારાયણ મારો પ્રેમાસ્પદ છે, એ ક્યારેય બેવફા નથી, વ્યભિચારી નથી. નારાયણ મારો અંગત, મારો ખાનગી પ્રેમી છે. એ નારાયણનો પ્રેમ લઈને આપણે ચાલીએ છીએ, અને એને માટેનો પ્રેમ જો નહીં જન્મે તો સંસારનો પ્રેમ તો તૈયાર જ છે ખેંચવા માટે. એટલે 5-15 વાવીને કશી મજા ના આવે એટલે પછી પેલી બહેનપણી કે પાર્ટીમાં આવું છે તો હાશ, કેટલા દાડાથી ગુંગળાઈ ગયા હતા વેદાંત ભણીને, આજે પાર્ટીમાં જવા મળ્યું, એટલું સારું લાગ્યું ને. પછી બધા મિત્રો મળ્યા, આપણે એવું કહીએ કે મિત્રો મળ્યા, સારું લાગ્યું. સારું શેનું લાગ્યું ખબર છે? હાશ, અહીંથી છૂટ્યા અને રાગને માટેની એક જગ્યા મળી. આવું તો કેટલા વર્ષો ને કેટલા જન્મો છે, ખબર નહીં ક્યાં કેટલું ચાલશે અને ક્યારે ઠેકાણું પડશે. પણ અગેન મારા નિશ્ચય પર આધાર છે જ, અને હું ચોક્કસ કરી શકું છું. પેલું માઉન્ટેનિયરિંગ લોકો અપંગ હોય છે ને એવરેસ્ટ ચડી જાય છે. કેટલા લોકો કેટલું કરે છે, માત્ર ને માત્ર નિશ્ચય પર કરે છે. તો આપણે તો નારાયણ આપણે જોડે છે, ગુરુજી જોડે છે, શાસ્ત્રો જોડે છે, આપણે ભણેલા ગણેલા માણસો છીએ. એ જ તો પ્રશ્ન છે. એ ખરું પાછું ભણેલા ગણેલા છે એ પ્રશ્ન છે, સુખી છે એ પ્રશ્ન છે, પૈસા વાળા છે એ પ્રશ્ન છે, મિત્રો વાળા છે એ પ્રશ્ન છે, બહુ પ્રેમ વાળા છે એ પ્રશ્ન છે. વેલ, આ બધી મૂડી છે, એને આપણે આપણા પતનના સાધનો બનાવવાની જરૂર નથી. એ બધા મારા ઉપર ચડવાના સોપાન બનવા માટે મને ભગવાને આપ્યા છે. એ મારા સોપાનો છે, જેમની મદદથી હું ચડી શકું છું. અને તો વિગત રાગ, પણ એમાં એ વિગત થતા પહેલા વિશેષ રાગ જન્માવી લેવો. આપણે એવું ઈચ્છીએ છીએ કે સંસારનો રાગ છૂટી જાય ને અદ્ભુત લટકવા માંડીએ, એવું ન થવું જોઈએ. નારાયણ માટે, શાસ્ત્રો માટે, મહાત્મા માટે, મોક્ષ માટે એટલો પ્રેમ જન્મી જાય કે એ પ્રેમમાં ક્યારે પેલું છૂટ્યું ખબર ના પડે, તો જ થઈ શકે. બાકી અદ્ભુત જે ત્રિશંકુ થઈ ગયા તો પછી બહુ મુશ્કેલી પડી જશે. બરાબર છે? સારું, આટલે આપણે અટકીએ છીએ. પ્રશ્નો? આપણે અનુબંધ શબ્દ સાંભળ્યો. અનુબંધ, તેમાં અનુબંધમાં અનુ એ ઉપસર્ગ, અનુબંધ શબ્દનો મેં વિચાર નથી કર્યો એના વિશે, પણ બંધ બંધનાથી બાંધે છે, એટલે પુસ્તક જોડે મને જે બાંધે છે. પુસ્તક હાથમાં લઉં, તે પુસ્તક ચાલુ રાખો કે લઉં શેને માટે લઉં, તો મને 4 વસ્તુની ખબર પડી: અધિકારી વિશે, સંબંધ અને પ્રયોજન. પછી આ પુસ્તક મારા રસનો વિષય બની ગયો, તેની જોડે બાંધ્યું. બરાબર? એવા અર્થમાં અનુનો અર્થ આપણે તો પાછળ અનુ એટલે પશ્ચાત એવો અર્થ થાય ખરો. એટલે પુસ્તકના આ તો હવે હું કલ્પના કરું છું કે અધિકારી વિષય, સંબંધ, પ્રયોજન જાણ્યા, એની પાછળ આની જોડે બંધ થઈ ગયો.
એવું કહી શકાય ખરું કેવું હોય તો. બીજું પેલા આપણે એક વાક્ય પ્રયોગ થયો હતો કે સુખ અને સુખી હું એ બંને એક જ અધિકરણમાં હોવા જોઈએ. એવો એક એમાં એ જે અધિકરણ જે ત્યાં જે પ્રયોગ થયો હતો એ કયા અર્થમાં? સપ્તમીના અર્થમાં. એટલે કારક પ્રકરણના અર્થમાં જ, એટલે એક જ સ્થાનમાં હોવું તે અર્થમાં. એવું છે કે આ સફેદ છે અને આ કેસરી છે, બરાબર છે? તો આપણે આમ મારા બે હાથમાં બે વસ્તુ છે, ઘડો કેસરી છે એવું કહી શકીએ કે નહીં? ઘડો કેસરી છે એવું કહી શકીએ કે નહીં? ના. કેમ ના કહી શકીએ? બોલાય. કારણ કે એનો કલર સિલ્વર કે વ્હાઈટ કહી શકાય એવું છે. હા, આનો કલર વ્હાઈટ છે તો ખરું, પણ મારા બે હાથમાં બે છે, બંને દેખાય છે આપણને, તો આનો કેસરી કેમ નાખો? કારણ કે કેસરી છે જ નહીં, બે હાથમાં બે વસ્તુ છે. વાત સાચી છે, મારે જુદો જવાબ જોઈએ છે. હા, બંને એક જ સ્થાનમાં નથી. અધિકરણ જુદું છે. આ જે જગ્યાએ છે એ જગ્યાએ આ કેસરી રંગ નથી. જે અધિકરણ ઘડો છે એ અધિકરણ કેસરી નથી, બરાબર છે? અધિકરણ એટલે સ્થાન, વસ્તુ. તો જેને હું ઘડો કહું છું એને કેસરી કહી શકું તો કેસરી ઘડો કહેવાય, બરાબર છે? એવી રીતે મને સુખમાં રસ નથી. સુખ લટકતું હોય તો હું નામનું જે અધિકરણ છે એ અધિકરણ સુખ ધરાવતો હોય તો મને રસ છે, હું સુખી હોત મને રસ છે. એવું તમે ખાતરીથી જાણો કે લોકો કહેતા હોય કે મને મારા છોકરાના સુખમાં રસ છે. તમારો છોકરો સુખી 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 થયા જ કરે, તમારા પૈસાનો તળિયો ખાલી કર્યા જ કરે, કર્યા જ કરે, કર્યા જ કરે, અને છોકરો સુખી થયા જ કરે, રસ પડશે કે નહીં પડે? સુખ છે ને તમારો છોકરો મોટો બંગલા ગાડી ના હો, કેટલો વટ મારીને પડે છે, અને તમે સામે જોતો હોય તમને ખૂણામાં નાખ્યા છે. લોકો છોકરાના સુખમાં, કોને છોકરાના સુખમાં રસ છે? પત્નીના સુખમાં રસ છે? પતિના સુખમાં રસ? કોના સુખમાં રસ છે? સુખ જોવામાં નહીં, સુખી હું માં મને રસ છે. આ તો કોઈ શરમ વગર સ્વીકારી દેવું જોઈએ. હા, સમજી જ જવું જોઈએ. હવે અનુભવ થયા પછી શીખો પછી શીખશો. આ તો બિલકુલ સત્ય, આપણી આંખોની સામેનું સત્ય છે, અનુભૂત સત્ય છે. ક્યાં કશો સંકોચ જેવું છે? છતાં એ લોકો કે છોકરાને છાતી લગાડે ને તે કંઈક થાય છે, કહે છે. સવારે ક્લાસમાં કહે છે કે છોકરાને છાતી લગાડે તો અહીંયા કશું થાય છે, કહે છે. અજાણ્યા લગાડો તોય થાય, તો એમાં શું? તમે 4 દાડા લગાડો, 5મા દાડા થવા માંડે. આ તો બધી વાહિયાત વસ્તુઓ છે. એ વેદાંતના પ્રશ્નો છે કે છાતી કશું થાય છે, ક્યાં બાત? એટલે સુખી સમજ પડી, સુખી હું માં રસ છે, સુખમાં નહીં. હું ને સુખીનું અધિકરણ એક હોય, મને રસ છે. હા, બોલ ભાઈ. હા, તત્વમાં આપણે તો શબ્દ પણું જે વાપર્યું, એટલે તે પણું તત્વની તે એટલે ખ્યાલ આવ્યો, પણ પણું એટલે અનંત અનંત તત્વ બ્રહ્માનંત છે. પણ હું આનો મારે વસ્તુમાં બ્રહ્મપણામાં મને રસ છે, બરાબર? અનંત તત્વ અને મારું અધિકરણ એક હોય. અધિકરણ શબ્દ આવડી ગયો તમને. અનંતતાનું અધિકરણ બ્રહ્મ ના હોય, હું હોઉં. મને ભગવાનમાં રસ નથી, મને અનંતતામાં રસ નથી, મને હુંની અનંતતામાં રસ છે. હા, સમજી લેવું જોઈએ. કશામાં રસ નથી. આત્મનસ્તુ કામાય સર્વં પ્રિયં ભવતિ. એક છેલ્લો પ્રશ્ન પૂછે. ના, પહેલો પૂછવાનો વાંધો નહીં, પછી શ્યામનો વારો કાઢીશું. ગયા વારમાં આપણે એ પણ વાત હતી કે અત્યારે ફરીથી રિપીટ થઈ કે ખરેખર જે તે પણાનો બોધ છે, ખરેખર એ હું પણાનો જ બોધ છે. એટલે આ પ્રશ્નમાં બે ભાગ એ રીતે છે કે હું એટલે કોણ વેદાંતના અર્થમાં, અને ગયા અઠવાડિયે પછી એક પ્રકારનું એક આશ્ચર્ય પ્રમાણે તેવો એક અનુભવ થયો. એમ
ખરેખર જે કંઈ પણ બધી વસ્તુ જે બાહ્ય જગત જે છે એ ખરેખર જ્યારે મારામાં પ્રવેશે છે ત્યારે તો હું તરીકે જ પ્રવેશે છે. અત્યારે જ્યારે હું આપને નિહાળી રહ્યો છું, ખરેખર હું આપને નથી નિહાળી રહ્યો, પણ મારામાં જ્યારે એ પ્રવેશ છે ત્યારે જ હું એ સંબંધથી જોડાઉં છું. એ ખરેખર એ અર્થમાં તો આખું જગત મારાથી જ વ્યાપ્ત અથવા તો મારાથી જ ખરેખર, એટલે જે કહે છે કે હું જ ખરેખર તો છે એમ. એટલે આ સમજમાં કારણ કે બધું જે કંઈ પણ ધારો કે બાહ્ય જગત સાથેનો સંબંધ જે છે એ મારા ઇન્દ્રિય કે અંતઃકરણમાં પ્રવેશ સિવાય અસ્તિત્વ ધરાવી જ ન શકે. નથી ધરાવતું, નથી શક્ય જ ધરાવતું. નથી કે આ ઘડો હું એને જોઉં તો જ ઘડો છે, નહીં તો ઘડો નથી. ઘડાનું હોવાનું સિદ્ધ ક્યારે થાય? મારી આંખો વડે મારું મન જઈ જેનો સ્પર્શ કરે, એની વૃત્તિ જન્મે ઘટાકારા વૃત્તિ, અને અયમ ઘટ એવું હું જોઉં. વૃત્તિ ના જન્મે અહીંયા જ છે. વૃત્તિ ના આ શ્યામ આવીને ભલે બેઠો હોય, હું સામે જ ન જો, શ્યામ નથી મારા માટે. બરાબર, હું નોંધ લઉં તો જ છે, ના લઉં તો નથી. વાત સાચી છે. સર્વભૂતેષુ ચાત્માનમ તતોન બીજું ખૂબ સતે, આ જ ઉપનિષદના મંત્રો છે. એટલે આ વસ્તુઓને આપણે સમજીને આત્મસાત કરીએ, એની ઘણી તકો મળશે આપણને. બરાબર ને? વાત સાચી છે. બોલ ભાઈ, બોલ બોલ. તમારા બે મિત્રો ગયા નહીં આજે, લો બસ પૂછપૂછ કઈને કરશો યોગીની બેન. બરાબર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિઃ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.